ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે પત્રકાર તરીકેની ઓળખ આપી ઘરમાં ઘૂસી પીડિતાની આબરૂ લૂંટવાના પ્રયાસ કરનાર 2 જેલ ભેગા, પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો પ્રયાસ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે મોટરસાયકલ ઉપર આવેલ 2 વ્યક્તિઓ પૈકી એકે પત્રકાર તરીકેની ઓળખ આપી ફરિયાદીના ઘરમાં ઘૂસી તેણીના ખાટલા ઉપર હાથ પકડી ફેંકી તેના કપડાં ઉતારવાના પ્રયાસો કરી બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા 2 વ્યક્તિ સામે આબરૂ લૂંટવાનો અને ખોટી ઓળખ આપી ઘર તોડાવી નાખવાની ધમકી બદલ ગુનો દાખલ થતા પોલીસે બંનેની અટકાયત કરી કાન પકડાવી માફી મંગાવી છે અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામે ફરિયાદી પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે બળવંત અશોકભાઈ રાઠોડ અને મનોજ કિરણ રાઠોડ કનગામના જૂના ફળિયાના રહીશ મહાકાલ લખેલ મોટરસાયકલ ઉપર આવેલ હતા અને ફરિયાદીના ઘરે બારણું ખખડાવતા ફરિયાદી બેને દરવાજો ખોલતા બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને બળવંત રાઠોડે ફરિયાદી પાસે શરીર સંબંધ બનાવવાની માંગણી કરી ફરિયાદી બહેનનો હાથ પકડી ફરિયાદીને ઘરના બેડરૂમમાં ખેંચી લઈ જઈ સિટીમાં સુબડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક અડપલા કરી કપડાં કાઢવાની કોશિશ કરી ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવવાની કોશિશ કરી ફરિયાદી બહેનને આરોપી બળવંત રાઠોડે પત્રકાર તરીકેની ઓળખ આપી ધમકી આપી આ વાતની કોઈને જાણ કરશે તો ચેનલો અને પેપરોમાં સમાચાર છાપી બદનામ કરવાની અને પીડિતાના પતિને ખોટી ખડી હકીકત જણાવી ફરિયાદી બહેનનું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી ફરિયાદી બહેનનો પીછો કરી તથા આબરૂ લૂંટવાનો પણ પ્રયાસ અંગે કોઈને પણ જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હોય અને મનોજ રાઠોડે પણ મદદગારી કરી હોય તેવી કેફિયત ફરિયાદમાં રજૂ કરવામાં આવતા પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ બળવંત રાઠોડ અને કિરણ રાઠોડ સામે આઈપીસીની કલમ 354, 354A, 452, 415, 511, 506, 114 મુજબનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઝડપાયેલ આરોપીઓ પાસે પોલીસે પણ બંનેના કાન પકડાવી માફી પણ મંગાવી હોય તેવો વિડીયો પણ સામે આવ્યા છે। પત્રકાર તરીકેની ઓળખ આપી પીડિતા સાથે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર બળવંત રાઠોડ પાસેથી એક પ્રેસ કાર્ડ પણ મળી આવ્યું છે, જે તપાસ દરમિયાન યુટ્યુબર ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા છે કે કેમ તે દિશામાં પણ તપાસ અધિકારી પીએસઆઈ વૈશાલી આહિરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે। ભરૂચ જિલ્લામાં રોજ સવાર થતાં જ પત્રકારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પોતાના વાહનો ઉપર પ્રેસ લખાવી યુટ્યુબર ચેનલવાળા પણ હવે રોબ જાળી રહ્યા છે, જેના પગલે તંત્રએ આવા બની બેઠેલા પત્રકારો ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર છે। શું ખરેખર યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા છે ખરી તેવા સવાલો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, પરંતુ હાલ તો જંબુસર પોલીસે નક્કર પગલાં ભર્યા છે। ફરિયાદી બીમાર હોય અને તેની માતાને ઘરે રહેતી હોય તેની એકલતાનો લાભ લઈ 2 આરોપીઓએ તેણીના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ આજુબાજુના લોકો એકત્ર થઈ જતા બંને આરોપીઓ ઘરમાંથી ભાગી છૂટ્યા હતા અને પોલીસ માથા કે ભોગ બનનારને ફરિયાદ આપતા પોલીસે બંને નરાધમો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે। ફરિયાદીએ તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિર સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પીડિતાએ કહ્યું હતું કે મારી બહેન અને આજુબાજુના લોકો આવી જતા હું બળાત્કારનો ભોગ બનતા બચી ગઈ છું અને સંપૂર્ણ વાત મહિલા પીએસઆઈ સમક્ષ પીડિતાએ કરતા આખરે મહિલા પીએસઆઈ પણ પીડિતાની વેદના સાંભળી તાબડતોબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી હવે આવું બીજી વખત નહીં કરે તેવું કબૂલ કરાવતા જ પીડિતાએ પણ હાશકારો અનુભવ્યો હતો।